મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બેફામ એએમટીએસ ન્યૂઝ 18ના અહેવાલની અસર જોવા મળી છે। ન્યૂઝ 18ના અહેવાલ બાદ તંત્રનો નિર્ણય એએમટીએસ બસની ઝડપ અંગે તંત્રએ નિર્ણય કર્યો છે। હવે 45 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપથી બસ નહીં દોડાવી શકાય। વારંવાર અકસ્માત થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ। પ્રણવ, આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે નાગરિકોની સુરક્ષાને જોતા, કારણ કે બેફામ દોડતી જે બસો હોય છે તે કાળ બનીને ત્રાટકે છે નાગરિકોના જીવ પર। આ ચોક્કસ એ માનશે કે જે રીતે અમદાવાદ શહેરની લાલ બસ સમાન જે એએમટીએસ બસ છે તેનો એક ઇતિહાસ ભવ્ય હતો, પરંતુ ઇતિહાસ ક્યાંક ક્યાંક કથળી રહ્યો તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। અને સાથે જ જે રીતે બેફામ રસ્તાઓ પર એએમટીએસ ફરી રહી છે, યમદૂત સમાન બની છે, તેને અનેક લોકોના જીવ પણ જઈ રહ્યા છે। અને છેલ્લા 10 વર્ષની અંદર 7000થી વધુ અકસ્માતો થાય છે, 171 લોકોના મોત થાય છે। ત્યારે હવે એએમટીએસ તંત્ર સફાળું જાગ્યું છે। ગઈકાલે પણ જે ઘટના બની, 8 જેટલી ગાડીઓને અડફેટે લીધી, ત્યારબાદ તે ડ્રાઈવરની ધરપકડ પણ કરાઈ છે। ત્યારે જોડાયા છે એએમટીએસના જે ચેરમેન છે ધર્મસિંહભાઈ દેસાઈ। ચેરમેન શ્રી, બેફામ એએમટીએસ રસ્તાઓ પર ફરી રહી છે, કદાચ એવું લાગે છે કે યમદૂત ફરતા હોય એ પ્રકારનો માહોલ અમદાવાદની એક ઓળખ હતી એએમટીએસ બસ, પરંતુ આજે એ ઓળખ ગુમાવી બેઠી છે અને લોકોના જીવ તાળો ચડી રહ્યા છે, રાહદરીઓના। કઈ રીતનો આ તંત્ર આપણું કામ કરી રહ્યું છે જે સામને લોકોને પણ એક સુરક્ષા નથી આપી શકતી? એએમટીએસ બસ આપે જે કીધું કે અત્યાર સુધીની અમદાવાદની શાન હતી એ જ પ્રમાણે એની સર્વિસ હતી, સેવાઓ બધું ચાલી રહ્યું છે। એક નાની મોટી ક્ષતિ ડ્રાઈવરોની ક્ષતિ ગણી શકીએ, કાં તો એજન્સીઓની ક્ષતિ ગણી શકીએ કે જેના લીધેથી એક આ એક્સિડન્ટ થઈ કોઈના મૃત્યુ થવા, કોઈને નુકસાન થવું એ બહુ જ ખોટી વાત છે। અને એના માટે એએમટીએસ શરમજનક બી અનુભવે છે અને એના માટેના જે થતા પગલાં અમે લેવા માટે બી તૈયાર છીએ અને અમે લઈ બી રહ્યા છીએ। તો હવે શું નિર્ણય ઉપર એએમટીએસ આવ્યું છે? કારણ કે બેફામ બસો ફરી રહી છે, કહેવાય છે કે બ્રેક ફેલ થઈ ગઈ છે, સ્પીડ બેફામ રીતે ચાલી રહી છે એએમટીએસની। ડ્રાઈવરો પણ ક્યાંક આઈપીએલ જોતા એવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા હતા, ક્યાંક અકસ્માત કરીને લોકોને કચડી પણ રહ્યા એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ બેફામ એએમટીએસનું હવે શું? આ બધા વિષયો આવ્યા પછી શરૂઆત અમે કરી કે ભાઈ ડ્રાઈવરોને ટ્રેનિંગ આપવી, તો ડ્રાઈવરને અત્યાર સુધી ટ્રેનિંગ બી આપી રહ્યા છે। એ પછી કેમેરા બી આપણે મૂક્યા કે ભાઈ ડ્રાઈવરોના સ્ટીયરિંગ સાથેના કેમેરા દેખાય, જેથી એ લોકોની પ્રવૃત્તિ શું છે એ આપણે ધ્યાનમાં લઈ શકીએ। એક્સિડન્ટ વખતે કઈ રીતના એ લોકો ડ્રાઇવિંગ કર્યું એ બી આપણને દેખાઈ શકે। અને છતાં બી હજી જે સ્પીડની વાત છે, તો જે અત્યારે આ વખતે એવું મારે નિર્ણય લેવો છે કે 40થી ઉપરની સ્પીડ થાય નહીં, એટલા માટે દરેક વ્હીકલનું જેટલી બી અમારા એએમટીએસમાં જે બસો ચાલે છે એની સ્પીડ 40ની કરી નાખી, જેથી એક કંટ્રોલમાં રહે કે આનાથી વધુ કોઈ સ્પીડ પકડે નહીં અને વધુ સ્પીડમાં કોઈ એક્સિડન્ટ નહીં, એની શક્યતાઓ ઘટી જાય। ઓપરેટરો સૌથી વધુ ખાનગી ઓપરેટરો આ બસ ચલાવી રહ્યા છે, લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે, પરંતુ લોકોને કચડી રહ્યા છે, એ દુઃખદ ઘટના। તો કેમ કોન્ટ્રાક્ટરો ઓપરેટરો સામે કોર્પોરેશન કાર્ય નથી કરી શકતી, એએમટીએસ કાર્ય નથી કરી શકતી? શું ક્યાંક પાર્ટી લાઈન નડે છે, પાર્ટીના નેતાઓની બસોને કારણે નડી રહ્યું છે? ના ના, એવું પાર્ટી લાઈનનું કે પાર્ટીના કોઈ નેતાઓના લીધે એવું છે નહીં। આ તો એજન્સી છે, એજન્સીઓના જે પહેલાં ટેન્ડરો હતા, ટેન્ડરોમાં એક નક્કી કરેલી રકમ છે કે ભાઈ આ પ્રમાણે જે એક્સિડન્ટ થાય તો આટલો દંડ વસૂલ કરવો, એ રીતના। પણ છતાં બી હવે ફરીથી આ વખતે એવો નિર્ણય કરી, પાર્ટીના લાઈનને આમાં કોઈ જ હોતું નથી કે ભાઈ પાર્ટીના માણસો છે, એવું આ એજન્સી છે અને આ વખતે વધુમાં વધુ એજન્સીઓને દંડ વસૂલ કરવા એવો બી અમે નિર્ણય લઈ લઈશું। પણ ચેરમેન શ્રી, માત્ર લાખ રૂપિયા જેવો નજીવો દર લઈ અને ઓપરેટરો છૂટા થઈ જાય છે, ડ્રાઈવરો પણ બેફામ, ડ્રાઈવરો ફરી એ નોકરીએ લાગી જાય છે। ના, એ વસ્તુ ઉપર ધ્યાન દોરીશું આપણે કે વધુમાં વધુ દંડ થાય કે જેથી એજન્સી બી બેદરકારી જે હોય છે કે 1 લાખ રૂપિયા ભરી દઈશું, ચલો કંઈ વાંધો નહીં આવે, એ બેદરકારી બી એ લોકો દૂર થાય એના માટે વધુમાં વધુ દંડ કરવાનો, 5 લાખની રકમની આજુબાજુમાં દંડ કરીએ એવું બી વિચારી રહ્યા છે। ચોક્કસ આ બે મહત્વપૂર્ણ વાત અહીં બહાર આવી રહી છે, એમટીએસ ચેરમેન જે રીતે કહી રહ્યા છે। એક તો સૌથી પહેલી વાત અને સૌથી મોટા સમાચાર એ છે કે હવે એએમટીએસની બસ ઉપર લગામ છે તે એએમટીએસ તંત્ર લગાવવા જઈ રહ્યું। ચેરમેન જે રીતે દાવો કરી રહ્યા છે કે હવે જે એએમટીએસની બસની જે સ્પીડ હશે એ માત્ર 40 અને 45ની વચ્ચે રહેશે, એટલે જે અકસ્માત છે તેના ઉપર ક્યાંક નિયંત્રણ આવે। બીજી તરફ જે ઓપરેટર એજન્સીઓ એ કામ કરી રહી છે એ એજન્સીઓને
પણ ક્યાંક જે દંડની રકમ છે તે પણ વધારવાની હિલચાલ છે તે એએમટીએસ કર્યું છે, પરંતુ ચોક્કસ એ માની શકાય કે જે રીતે આ એએમટીએસનો ઇતિહાસ એક ભવ્ય હતો, પરંતુ એ ઇતિહાસ ઉપર ક્વેશ્ચન માર્ક છે તે એએમટીએસ તંત્ર લગાડી રહ્યું છે. તેનો વહીવટ છે ક્યાંક ને ક્યાંક લોકોનો જીવના જોખમ સાથે દેખાઈ રહ્યો તે પ્રકારના દ્રશ્યો પણ શહેરના રસ્તાઓ પર જોવા મળી રહ્યું. હજી માત્ર એ શાહી સુકાઈ નથી. ભુલાભાઈ 4 રસ્તાઓ ઉપર જે એક વ્યક્તિને અડફેટે લે છે તે વ્યક્તિનું ત્યાં મૃત્યુ થાય છે. ત્યારબાદ ફરી વખત ગઈકાલ સાંજે ઘટના આવે છે. ગઈકાલ સાંજની ઘટનાની અંદર 8 જેટલા જે વાહનો છે તેને અડફેટે લે છે. એટલે ચોક્કસ એ માની શકાય કે જે રીતે આ ગાડીઓ એએમટીએસ લાલ બસ જે રીતે ફરી રહી છે કે યમદૂત સમાન, લાલ બત્તી સમાન ફરી રહ્યો તે પ્રકારના દ્રશ્યો અમદાવાદના રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે. અને પરંતુ એ પણ માની શકાય કે 2 મહત્વપૂર્ણ નિર્ણય એએમટીએસ દ્વારા લેવાયા છે. એક તો તેની સ્પીડ નિયંત્રણ કરવામાં આવશે, ડ્રાઈવરોને ટ્રેનિંગ આપવામાં આવશે અને સાથે જ દંડની રકમ છે તે પણ વધારવામાં આવશે. પ્રણવ, સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે જ્યારે ઘટના બને એટલે કાલે જે ઘટના બની 8 વાહનોને અડફેટે લેવામાં આવ્યા ત્યારે આજે એએમસી તંત્ર એક્શનમાં આવ્યું છે. પછી ત્યારબાદ એ તમામ વસ્તુઓ શાંત થઈ જાય છે. આજે 2 નિયમો ઘડવામાં આવ્યા છે સ્પીડને લઈને અને દંડને લઈને, કહી રહ્યા છે કે અમે પગલાં લઈશું, પરંતુ એ જ્યારે અમલમાં આવશે ત્યારે બહુ મોડું થઈ જતું હોય છે. એટલામાં તો બીજા અકસ્માત સર્જાઈ જતા હોય છે. ચોક્કસ એ માની શકાય ને એ વાત ચેરમેન સાથે વાત ચેરમેન, સૌથી મોટો સવાલ એ થાય છે કે ઘટના બને ત્યારબાદ એએમટીએસ તંત્ર જાગે, કાર્યવાહી કરે છે. ગઈકાલે પણ જે ઘટના બની એમાં જે ડ્રાઈવર છે તેની ધરપકડ પણ કરવામાં આવી છે. ગઈકાલની ઘટના મહત્વ શું હતી, કોની ભૂલ એમાં સામે આવી છે, આપણી તપાસમાં પણ શું આવ્યું છે, અને સાથે જ કે માત્ર દંડ આપી અને માત્ર ખાલી કાર્યવાહી કરીને સંતોષ માની લે છે એએમટીએસ તંત્ર. ગઈકાલની ઘટનામાં જોધપુર 4 રસ્તા પરથી ડ્રાઈવરે ત્યાંથી પેસેન્જર આગળના જ બસ સ્ટોપ પરથી પેસેન્જર લીધા હતા, ત્યાં બ્રેક વાગી હતી. ત્યાંથી આગળના 4 રસ્તા ગયા ને એણે એવું કીધું જ્યારે પોલીસે ધરપકડ કરી ત્યારે કે મારાથી બ્રેક વાગી નહીં એટલે બ્રેક ફેલ થઈ ગઈ. તો આપણે એફએસએલના બી ટીમને આ ગાડી સોંપરત કરી છે. એ એફએસએલનો રિપોર્ટ આવશે કે ભાઈ આમાં બ્રેક ફેલ થઈ હતી કે ડ્રાઈવરની કોઈ મિસ્ટેક હતી. પણ માત્ર ખાલી સંતોષ કેમ માત્ર માની લેવામાં આવે છે કે કાર્યવાહી થશે, દંડ થશે, પછી કશું નથી થતું? ના, ડ્રાઈવરને આપણે બળતરફ તો તરત જ કરી દઈએ છીએ. અને જે પ્રોસિજર છે જે કરવાની કે ભાઈ ડ્રાઈવરને ભૂલ થઈ તો ડ્રાઈવરને આપણે બરતરફ કર્યો, એ પછીની જે વાત આવે તો એજન્સીના જે અત્યાર સુધીનું હતું કે ભાઈ એક્સિડન્ટ થાય, કોઈ નુકસાન કરે કોઈને તો ₹1,00,000 દંડ લે છે. જેમ કોઈનું મૃત્યુ થયું હોય તો એના ₹5,00,000 દંડ. એ વસ્તુ જે અત્યાર સુધીની હતી કરી જાય છે. પણ હવેથી આપણે એવો નિર્ણય કરીશું કે ભાઈ સામાન્ય એક્સિડન્ટ બી થાય તો બી વધુમાં વધુ દંડ કઈ રીતના કરી શકીએ, કેટલો કરી શકીએ એની કાર્યવાહી કરીશું. ચોક્કસ આ સૌથી મોટી વાત પણ છે અને સાથે એ પણ સમજવાની જરૂર છે કે જે રીતે લાલ બસ એએમટીએસ બસ બેફામ અમદાવાદ શહેરના રસ્તાઓ પર ફરી રહી છે, એક યમદૂત સમાન ફરી રહી છે. કારણ કે જે રીતે ન્યૂઝ રીડાની પહેલા પણ એક રિયાલિટી ચેકમાં અનેક વસ્તુઓ સામે આવી હતી કે જેની અંદર એએમટીએસના ડ્રાઈવરો ક્યાંક આઈપીએલ મેચ જોતા હોય, ક્યાંક વાતચીત કરતા હોય, પરંતુ એજન્સીઓના સહારે સમગ્ર એએમટીએસ બસનું તંત્ર ચાલી રહ્યું છે. તેના જ કારણે આ પ્રકારના અકસ્માતો છે એ દિન પ્રતિદિન વધી રહ્યા છે. હવે તેના ઉપર રોક કઈ રીતે લાગશે તે એક મોટો સવાલ છે. નિયમો તો ઘડાય છે પરંતુ તેનું અમલીવારી ક્યારે થાય છે તે સૌથી મોટો સવાલ. પ્રણવ, અહીં સવાલ એ પણ છે કે શું એએમટીએસ બસોનું મેન્ટેનન્સ પ્રોપર રીતે નથી થતું, યોગ્ય રીતે નથી થતું, કે આ પ્રકારની ટેકનિકલ ખામીઓ સામે આવે છે? ચોક્કસ અનેક એવા સવાલો છે જોવા મળી રહ્યા છે એએમટીએસ બસને લઈને. કારણ કે હાલ જે એએમટીએસ બસો ચાલી રહી છે અમદાવાદ શહેરમાં 800થી પણ વધુ ઓન ઓપરેટ એટલે તે ઓન રોડ ઉપર ચાલી રહી છે. તેની અંદર મહદઅંશે 5 જેટલી જે ખાનગી એજન્સીઓ છે તેના મારફતે આ સમગ્ર બસો સંચાલન કરવામાં આવે છે. એએમટીએસથી તો માત્ર જે એએમટીએસ માલિકીની જે માત્ર 100 જેટલી જ બસો છે, બીજી અન્ય જે 700થી વધુ બસો છે તે ખાનગી ઓપરેટરો એટલે ક્યાંક ને ક્યાંક કોઈ રાજકીય વગ ધરાવતા નેતાઓ છે તે ઓપરેટર કરી રહ્યા છે અને તેની જ આ બસો અમદાવાદ. જી આભાર પ્રણવ જાણકારી આપવા માટે. તો અમદાવાદમાં જે એએમટીએસ બસો છે તે બેફામ બની છે અને તેને લઈને જે નિયમો વધુ કડક બનાવવા માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. જે સ્પીડ છે તે 45 કિલોમીટર પ્રતિ કલાકની નિર્ધારિત કરવામાં આવી છે.